આજે તો ગયા વડનગર અને શું થયું અમારી સાથે જોવા ખાલી જોરદાર મોજ પડી ગઈ. તો હેલો ગાઈસ, જય માતાજી. તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો હતો અને બપોર પડી એટલે આપણે કંઈ ખાઈ લીધું હતું અને પછી પહોંચ પડી એટલે આપણે પહોંચી ગયા વડનગર જવા માટે. હલકામાં બે જોવા ખાલી જોરદાર ગાડીમાં ગીત બીત વગાડીને અમે તો ઉપડી ગયા વડનગર જવા માટે. અને વડનગર પહોંચે એટલે એસીનું આપણે ફિલ્ટર બદલાવાનું હતું. આપણે પહોંચી ગયા ગેરેજ ઉપર, એથી ફિલ્ટર બદલાઈને પછી આપણે આવીએ વડનગર. તો જોઈ લે આ વડનગરનું ડેપો, ના જોઈએ જોઈ લે કમ્પ્લીટ. અને પછીથી આવીએ અમે તો બાલ કપાવવા માટે હેર સલૂનમાં. તો સલૂનમાં ગયા એટલે પછી રાહુલ કાકા બાલ કપાવાના હતા તો બાલ કપાવી દીધા હોય અને આપણે બેઠા હતા એટલી વારમાં થોડી વાર થઈ એટલે પેલા ભાઈ કે તારા લાઈ બાલ ચેક કરી દીધી. આપણે બાલ ચેક કરી દીધા પછી આપણે બેઠ દીધા ખુરશીમાં. પછી તો કોક કરી દીધું હોય અને કોક મજબૂત બાલ કરી દીધા. પછી આપણા કે લાવો 300 રૂપિયા તો ઘરે પૈસા લઈ લીધા. પછી અમે અહીંયા પકોડી ખાવા. હા, પકોડી ખાવાની તો જોરદાર મોજ પડી રહી. પકોડી ખાઈને પછી અમે નીકળીએ ઘેર બાજુ. તો જય માતાજી, જય રામાદાણી. તો મજા આવી ગાડીમાં તો. અને પછી ઘેર આવીએ આપણે. ઘેર આવે એટલે જાર કાઢીને આવીએ છીએ અને પછી કોથળા પર મંડળ આખો તો. અને કુલદીપ જો ખાલી ખાઈ લીધું કુલદીપે તો. પછી રાત પડી એટલે આપણે ખાઈ લીધું મજબૂત. અને પછી આજનો બ્લોગ આટલા સુધી રાખીએ. મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી.